ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઇનામી રાશિમાં વધારાથી સ્પર્ધકોનો ઉત્સાહ બેવડાયો। 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યમાંથી સ્પર્ધકો જૂનાગઢ આવી ચૂક્યા છે। બિહારના સમસ્તીપુરથી આવેલા ગીતા કુમારી જણાવે છે કે જૂનાગઢ અને ગિરનાર તળેટીનું આ ખુશનુમા વાતાવરણ ખૂબ જ પસંદ પડ્યું છે। તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકારે આ વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની ઇનામી રાશિમાં ખૂબ મોટો વધારો કર્યો છે, જેથી સ્પર્ધકો નો ઉત્સાહ બેવડાયો છે। તેમણે એમ પણ કહ્યું હતું કે સ્પર્ધામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી બિહાર રાજ્યનું નામ રોશન કરવા માંગુ છું। તેવા જ એક બિહારના સ્પર્ધકે મોહમ્મદ નિઝામુદ્દીન એ કહે છે કે પ્રથમવાર ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું। અહીંયા આવાસ અને ભોજનની ખૂબ જ સરસ વ્યવસ્થા કરાઈ છે તેમ જણાવતા આ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરવાનો આશાવાદ व्यक्त કર્યો હતો। रिपोर्टिंग बाय राजू पंड्या केशोद। मैं अंकिता कुमारी हूँ, बिहार से आई हूँ, डिस्ट्रिक्ट समस्तीपुर से। हम पर्वतारोहण आरोहण आरोहण में मतलब पार्टिसिपेट करने आई हूँ और यहाँ का हमको यहाँ आके यहाँ का कल्चर बहुत अच्छा लगा और मतलब यहाँ पे कल्चर बहुत अच्छा लगा और हम सारे यहाँ का सुविधा, खाना पीना हर चीज़ बहुत अच्छा है और हम सारे खिलाड़ियों से अपील करते हैं जो सारे राज्यों से मतलब यहाँ पे आके पार्टिसिपेट करें और फर्स्ट प्राइज ले और मेहनत करें और इनाम भी अच्छा खासा दिया जा रहा है। फर्स्ट करने वाले को 1 लाख रुपया दिया जा रहा है और सेकंड करने वाले को 50,000 दिया जा रहा है। तो अपना पूरा मेहनत लगा के कोशिश करें जो फर्स्ट करे और फर्स्ट प्राइज ले जाके अपने स्टेट का नाम रोशन करे।